આજે પરિણામના ફ્રન્ટ પર એક નજર રાખવાની છે બજાજ ફાઇનાન્સ પર. નંબર્સ જુઓ, નેટ પ્રોફિટમાં એક ઘટાડો છે. ત્યારબાદ અગર એનઆઈ જોઈએ, વ્યાજથી આવક જો કે થોડી વધતી જોઈ રહ્યા છે, પરંતુ કઈ રીતે નંબર્સ ત્યાંથી સમજવા જોઈએ બજાજ ફાઇનાન્સના? આપણે બજાજ ફાઇનાન્સ ટીમના હાલમાં આપણે વાત કરશું તો આપણે રિસેન્ટલી આપણે જોયું સ્ટોકના તરફથી આપણે સારી એવું આપણે પોઝિટિવ મોમેન્ટમ મળી. આપણે ડાયલી આપણે એમના રિસેન્ટમાં આપણે જોઈ હતી અને નંબર્સ બાદ થોડી પ્રોફિટેબિલિટીના ફ્રન્ટ પર થોડી નિરાશા છે. આ વખતે થોડું મ્યુટેડ આપણે ગ્રોથ આપણે ઓવરઓલ નંબર્સ ફ્રન્ટ પર આપણે જોવા મળ્યું છે. પણ અગર આપણે લોંગ ટર્મ ની અગર આપણે વાત કરશું હાલમાં, તો મને લાગે છે લોંગ ટર્મ માટે સ્ટીલ આપણા ફંડામેન્ટલ્સ હજી ઇન્ટેક્ટ છે, કેમ કે કંપનીના જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એ હજી ઇન્ટેક્ટ રહ્યું છે, સસ્ટેન કર્યું છે કંપનીએ. સાથે જ કંપની ના જે રેવન્યુ છે એ પણ ઇનલાઇન રહ્યું છે. વધારે આપણને અહીંયા કોઈ નેગેટિવ ટ્રિગર આપણને હાલમાં અહીંયા જોવા નથી મળી રહ્યું. સાથે જ કંપનીનું જે એયુએમ છે એમાં પણ એક સારો એવો સુધારો આપણને જોવા મળ્યો છે. સાથે જ કંપની ટેકનોલોજીને લઈને ઘણા બધા એડવાન્સમેન્ટ કરી રહી છે, જે આપણને રિસેન્ટમાં આગળ જતા લોંગ ટર્મમાં એમના રેવન્યુના ફ્રન્ટ પર એક સારી વિઝિબિલિટી અને એડિશન આપશે. એના માટે પણ કંપની ટેકનોલોજીના તરફ પણ એમનું હજી એક્સપાન્શન અને એડવાન્સમેન્ટ લાવી રહી છે. સાથે જ કંપનીનું આપણે ઓવરઓલ જે લેન્ડિંગ પોર્ટફોલિયો છે એમાં પણ એક સારી એવી સ્ટ્રેન્થ આપણે હાલમાં જોઈ રહ્યા છે. કંપનીનું જે લોન્સનો જે પોર્ટફોલિયો છે એના તરફથી આપણને સારી જ હંમેશા એક સ્ટ્રોંગ બેકિંગ આપણે જોયું છે અને હાલમાં એ મેન્ટેન રહ્યું છે કંપનીના તરફથી. સો રિઝલ્ટ બાદ મને નથી લાગતું કે આપણને ભલે થોડું એક મ્યુટેડ આપણને નંબર્સ ફ્રન્ટ પર આપણને પ્રોફિટેબિલિટીના ફ્રન્ટ પર થોડીક નિરાશાવાળું આપણને રિઝલ્ટ આ વખતે આવવા મળ્યું છે, પણ કોઈ નેગેટિવ ટ્રિગર નથી. જે ફંડામેન્ટલ્સ છે કંપનીના હજી ઇન્ટેક્ટ છે, એયુએમ પણ મેન્ટેન છે, લેન્ડિંગ પોર્ટફોલિયોઝ પણ કંપનીના સ્ટ્રોંગ થઈ રહ્યા છે. સો ઓવરઓલ ઓપરેશન મેટ્રિક્સ હજી ઇનલાઇન છે અને ઇન્ટેક્ટ છે હજી લોંગ ટર્મ માટે. સો મને લાગે છે આપણે જરૂર એક ફોકસ ત્યાં રાખવી જોઈએ. ખાસ અહીંયાથી એક ફોકસ લોંગ ટર્મ માટે બજાજ ફાઇનાન્સ પર એક રાખવાની એક સરાબંધી જોઈ રહ્યા છે. વધુ એક કાઉન્ટર ખુશી, પીડીલાઇટ, ત્યાં પણ આજે એક નજર રાખવાની છે, કારણ કે નંબર્સને કારણે જ પીડીલાઇટના જે રીતે પરિણામ છે, પ્રોફિટ, રેવન્યુ, એબિટા, માર્જિન્સ બધા જ નંબર્સમાં એક સુધાર એટલે ઇનલાઇન વિથ એક્સપેક્ટેશન્સ બતાવી રહ્યું છે. ઇનફેક્ટ જેફરીઝ તરફથી હોલ્ડનું એક રેટિંગ પણ છે, પરંતુ કઈ રીતે પરિણામ અને ફંડામેન્ટલ્સ પીડીલાઇટના આપ જોઈ રહ્યા છો? સો હાલમાં અગર પીડીલાઇટની હમણાં વાત કરશું તો પીડીલાઇટ નું જે અગર આપણે સૌથી પહેલા જે આપણે નંબર્સ ફ્રન્ટ પર આપણે વાત કરીએ છીએ, નંબર ફ્રન્ટ્સ પર આપણને એક ડીસન્ટ પરફોર્મન્સ આપણને પીડીલાઇટના તરફથી આપણને જોવા મળ્યું છે. પ્રોફિટેબિલિટી, કંપનીની ઓપરેટિંગ પ્રોફિટ જે કંપનીનું ઇન્ટેક્ટ રહ્યું છે, એક સારો એવો આપણે ગ્રોથ પણ જોયો છે. સેલ્સ પર્સપેક્ટિવથી પણ આપણે જોશું તો આપણને સારી એવી ગ્રોથ અહીંયા કંપની આપી છે. અને સાથે જ જે એડિસિવ્સ, જે ફેવિકોલનું કંપનીનું જે પ્રોડક્ટ છે એમાં કંપની માર્કેટ લીડર છે. ઓલમોસ્ટ 70% કંપની એનું માર્કેટ શેર કંપની હોલ્ડ કરે છે. સો એના કારણે પણ કંપનીનું માર્કેટ હોલ્ડ જે આપણે જે કહેશું તો ઘણું સ્ટ્રોંગ છે હાલમાં. અને કોઈ પણ જે ઇન્ટરનેશનલ જીઓપોલિટિકલ ફેક્ટર્સ છે કંપનીને એટલું વધારે જલ્દી ઇમ્પેક્ટ નથી કરતું. જે રીતે આપણે બધા હાલમાં જોયું જે જીઓપોલિટિકલ ઇશ્યુઝ અને ટેરિફને લઈને આ બધા કંપનીઝના જે અર્નિંગ્સ અને જે રિઝલ્ટ હતા ઘણા થોડા આપણે લેવલ પર આપણે ઇમ્પેક્ટેડ જોયા હતા. સો વેર એઝ આ કંપની ફૂલ ઓન ડોમેસ્ટિકમાં જ મોસ્ટલી ઇન્ડિયામાં જ સિચ્યુએટેડ બિઝનેસ છે. આપણે એટલું આમાં જીઓપોલિટિકલ અને ટેરિફ્સ લઈને આપણને વધારે વોલેટિલિટી આપણને કાઉન્ટરમાં નથી દેખાતી. સો સ્ટેબલ કાઉન્ટર છે. સાથે નંબર્સ પણ જે આપણને એમાં છે એ પણ સ્ટેબિલિટી હાલમાં દર્શાવી રહ્યા છે. અને સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોન્સૂન પછી જે રિકવરી આવી છે કંપનીના માટે, એ આપણને સારા એવા લેવલ્સ પર હમણાં જોતા આપણને ઇનલાઇન આપણને ગ્રોથમાં આપણને જતા દેખાઈ રહી છે. સો જરૂર આપણે મને લાગે છે લોંગ ટર્મ માટે આપણને એક ફોકસ રાખવું જોઈએ. વ્યૂ અહીંયાથી ખાસ કરીને પીડીલાઇટ માટે રાખી શકો છો. તો આજે બજાજ ફાઇનાન્સ પીડીલાઇટ બંને પરિણામને લીધે એક ફોકસમાં રાખીશું. ઓવરઓલ